તો જમકુડી સિનેમાઘરમાં ધબધબાટી બોલાવી રહી છે ભાઈ, અને સિનેમાઘરમાં રિસ્પોન્સ ખૂબ સારો મળી રહ્યો છે. કલેક્શનની વાત કરવાની છે. પહેલા દિવસનું કલેક્શન અનબિલીવેબલ હતું. ધારેલું તો નહોતું જ. ઘણા લોકોનું એવું કહેવું છે કે ભાઈ ₹99 ટિકિટનો કમાલ હતો, અને ઘણા લોકોનું એવું માનવું છે કે ભાઈ ના, ફિલ્મનો કોન્ટેન્ટ છે એ પ્રમાણે ફિલ્મનું કલેક્શન થયું છે. પણ શનિવારનું કલેક્શન ડિપેન્ડ કરશે કે શુક્રવારે શું કલાત્મક કારીગરી હતી કે જેના કારણે આટલું બધું કલેક્શન આવ્યું. હકીકતમાં ₹99નો કમાલ હતો કે પછી કોન્ટેન્ટ સારો હતો, એ સવાલનો જવાબ આપણને શનિવારના કલેક્શન પરથી મળશે, જે હું તમારી સમક્ષ અત્યારે રજૂ કરું છું. ડિટેલ રિપોર્ટ આવી ગયો છે. આપણે વાત કરી લઈએ દિવસ નંબર 2 જમકુડીની ઓવરઓલ ઓક્યુપન્સી અનબિલીવેબલ 22.21%ની ઓક્યુપન્સી રહી. મોર્નિંગ શોની ઓક્યુપન્સી 7.17%, આફ્ટરનૂન શોની ઓક્યુપન્સી 22.47%. 22.47% ઓક્યુપન્સી આફ્ટરનૂન શોની ગુજરાતી મૂવીમાં મારા ખ્યાલથી 2024માં એક પણ ફિલ્મની નહોતી. આ ઓક્યુપન્સી નાઇટ શોની હોય છે. મેક્સિમમ ગુજરાતી ફિલ્મોની નાઇટ શોની શનિવારની ઓક્યુપન્સી 22, 22.5, 25% હોય છે. તો વિચાર કરો, આ આફ્ટરનૂન શોની 22.45% છે. ઇવનિંગ શોની ઘટી ગઈ 17.47 અને નાઇટ શોની 41.74%. એટલે આ ઓક્યુપન્સી પરથી મને લાગે છે કે રવિવારની ઇવનિંગ શોની ઓક્યુપન્સી ડેફિનેટલી 35% પ્લસની આવશે. રવિવારની નાઇટ શોની ઓક્યુપન્સી ઘટશે નો ડાઉટ, પણ ઇવનિંગ શોની ઓક્યુપન્સી છે ને એ 35% પ્લસની આવશે. અને ઓવરઓલ ઓક્યુપન્સી મને એવું છે કે 25% પ્લસની તો રવિવારની ઓક્યુપન્સી થવી જ જોઈએ. અમદાવાદમાં 24.75%ની ઓક્યુપન્સી હતી, એમ 235 શો હતા. મુંબઈમાં 51.75%ની ઓક્યુપન્સી, સૌથી વધુ ઓક્યુપન્સી મુંબઈમાં રહી. 51.75%ની ઓક્યુપન્સી 54 શો. સુરતમાં 16%ની ઓક્યુપન્સી 96 શો. આણંદમાં 6.25%ની ઓક્યુપન્સી 37 શો. ભાવનગરમાં 12%ની ઓક્યુપન્સી 21 શો. ગાંધીનગરમાં 25%ની ઓક્યુપન્સી 32 શો. વડોદરામાં 19.25%ની ઓક્યુપન્સી સાથે 83 શો હતા. આ મેટ્રો સિટીના જ આંકડા છે. બાકી નાના નાના શહેરોમાં તમે જોઈ લો, રાજકોટ જોઈ લો, ભરૂચ જોઈ લો, બધે ઓક્યુપન્સી અને શોને ખૂબ સારું એવું, એટલે બીજા દિવસે પણ લગભગ 800થી 850 જેટલા શો તો શનિવારના દિવસે ચાલ્યા. બીજા દિવસનું કલેક્શન 58 લાખ આવ્યું છે. પહેલા દિવસ કરતાં ઘટી ગયું છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ પહેલા દિવસનું 65 લાખનું કલેક્શન હતું એ 100% ₹99નો કમાલ હતો. જો એવું હોય ને તો પછી બીજા દિવસનું કલેક્શન 15થી 20 લાખમાં અટકી જાય, પણ એવું નથી. બધું આમાં ભેગું છે. 30% ભૂમિકા ₹99 ટિકિટની હતી ને, તો 70% ભૂમિકા છે ને એ કોન્ટેન્ટની હતી. કોન્ટેન્ટના કારણે જ ક્યાંક ને ક્યાંક આ કલેક્શન બીજા દિવસનું આવ્યું છે. અને રવિવારનું કલેક્શન મારા ખ્યાલથી 80 લાખ તો મિનિમમ આવશે જ. ટોટલ કલેક્શન 2 દિવસનું 1.23 કરોડ નેટ થઈ ગયું છે. નેટ કલેક્શન 1.23 કરોડ થઈ ગયું છે. રવિવારનું કલેક્શન મારો અંદાજ છે કે 80 લાખ રૂપિયા મિનિમમ આવશે. 80 લાખની નીચે તો લગભગ નહીં રહી. બાકી ફિલ્મનો કોન્ટેન્ટ છે એ પ્રમાણે ફિલ્મના કલેક્શન આવી રહ્યા છે. એટલે એમાં 99નો ટિકિટ ને એવું કાંઈ મને એવું નથી લાગતું કે વધારે પડતી ભૂમિકા હોય. હા, હતી ભૂમિકા, 25થી 30% ભૂમિકા હતી. એના કારણે પહેલા દિવસનું 65 લાખ રૂપિયા આવ્યું છે. પણ બીજા દિવસનું કલેક્શન પણ નોર્મલ ટિકિટમાં કલેક્શન આવ્યું એટલે ખૂબ સારું કહેવાય આ ફિલ્મ માટે. કારણ કે 2024માં લગભગ પહેલા, બીજા, ત્રીજા દિવસનું કલેક્શન 30 લાખને કોઈ ફિલ્મ નથી વટાવી શક્યો. એટલે આણે એક કરી દેખાડ્યું છે. એટલે હવે આશા છે કે આવનારા સમયમાં ફિલ્મનું કલેક્શન ખૂબ સારું એવું નીકળી જાય અને 2024માં ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પહેલી હિટ ફિલ્મ મળી જાય. ધન્યવાદ.